અશોક ચૌધરી બનશે મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન। સતત બીજી વાર 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન તરીકે સંભાળશે જવાબદારી। વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ કાંડમાં પોલીસને મળી મોટી સફળતા। તમામ આરોપીઓની અટકાયત કરાઈ હોવાનો સૂત્રોનો દાવો। બપોર બાદ થઈ શકે છે સત્તાવાર જાહેરાત। મોરબીના હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં યુવકની હત્યા। ઘરની બહાર સૂતેલા સુખદેવ ઝીંઝુવાડિયાને પાઇપના ઘા મારીને ઉતારાયો મોતને ઘાટ। પગાર વધારાની માંગ સાથે અમદાવાદમાં ટીઆરબી જવાનોની હડતાળની ચીમકી। 2 દિવસ કલેક્ટર કચેરીએ આપશે આવેદનપત્ર। ઓછા પગારના કારણે વિરોધ કરવા મજબૂર બન્યા હોવાનો દાવો। ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોનો નવો અધ્યાય। દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોઇઝુ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત। જમીનના બદલામાં નોકરી કેસમાં લાલુ પરિવારને મોટી રાહત। રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ અને તેજસ્વી યાદવ સહિત 9 આરોપીને આપ્યા જામીન।